मन के तरत तू उड़ी जजे केम के वोको नमे એટલે પથરો ઉપાડીને તને મારશે તારે કાગડાનું બચ્ચું બોલ્યું કે પપ્પા એ વોકો નમે પથરો ઉપાડે તો ખબર પડે પણ એને ખિસ્સામાં લઈને આવ્યો હોય તો કાગડો કે બેટા તું પાસ થઈ ગયો હવે તને કોઈ મારશે એના લોહીના સંસ્કાર કેટલી હોશિયારી એટલે કાગડો હોશિયાર પછી વોણિયો બહુ હોશિયાર એક વોણિયો એને વિચાર કર્યો કે મારો દીકરો હોશિયાર બને એટલા માટે કોઈ વકીલની પાસે મૂકું તો વકીલ એને ટ્રેનિંગ આલીને હોશિયાર બનાવે તાર વકીલમાં પાછો કોણિયો વકીલ ખોર્યો કે કોણિયો બહુ હોશિયાર હોય તે કોણિયા વકીલને તઈ પેલા વોણિયાએ બાળકને મૂક્યો કે મારા બાળકને બધી સારી સારી ટ્રેનિંગ આપજો પેલો વકીલ ટ્રેનિંગ આપે તે પેલો એને થયું કે લાયા વોણિયાના છોકરાની પરીક્ષા કરી જો એટલે વકીલે રાત્રે પેલા વોણિયાના છોકરાને કહ્યું કે ભાઈ આ લોટો લઈ અને તું બજારમાંથી મારા માટે અત્તર ભરી લાવ પેલો વોણિયાનો છોકરો કે ભાઈ હું જાતનો વોણિયો એટલે રાતે 12-1 વાગે મને બીક લાગે જતો મારી સાથે પોલીસ બંદોબસ્ત મોકલો તો હું તમારા માટે અત્તર લઈ આવું ત્યારે પેલા વકીલ કહે છે જો તારે એવું ધારી લેવાનું કે મારી આગળ 2 પોલીસ ચાલે છે પાછળ 2 પોલીસ છે આજુબાજુ 2 પોલીસ છે ચારે બાજુ 4 પોલીસ ચાલે છે એવું ધારી ચાલજે એટલે તને બીક નહીં લાગે વકીલે પોલીસ ના મોકલી પેલા છોકરાને મોકલ્યો છે લોટો લઈને તે છોકરો બહાર જઈને લોટામાં પેશાબ કરીને લઈને આવ્યો સાહેબને કહ્યું તમારા માટે અત્તર લાવી દીધું સાહેબ આમ સૂંઘી જોયું કે ભાઈ આ તો તું અત્તર લાવ્યો છું પેશાબ લાવ્યો છું આમાં તો મૂતર છે તારે પેલો છોકરો કે સાહેબ તમે એવું ધારી લો ને કે આની અંદર અત્તર છે તમે મને નતા કહેતા કે આગળ 2 પોલીસ ચાલે પાછળ 2 પોલીસ ચાલે એવું તું ધારી લેજે તો તમારે ધારી લેવાનું કે લોટામાં અત્તર છે કોણિયા વકીલે તરત વોણિયાને બોલાય ભાઈ તાર છોકરો 1 નંબરનો એને હું કશું શીખવાડવાનું રહ્યું નથી એટલે લોહીના સંસ્કાર છે અને પછી કે છે ભાઈ સ્વામિનારાયણીઓ છેતરાય નહીં એક ગામની અંદર એક વોણિયો તે સ્વામિનારાયણ ધર્મ પાડે એને શિક્ષાપત્રી વાંચેલું કે જે સત્ય વચન બોલવાથી પોતાનો દ્રોહ થાય પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ક્યારે પણ બોલવું નહીં ઘણા માણસો નથી કહેતા કે હું તો સાચે સાચું કહી દઉં ખોટું લાગે ભલે લાગે પણ કેટલીક વખત સાચું બોલવાથી બહુ મોટી મુશ્કેલી થતી હોય એટલા માટે ઘણીવાર સાચું ના બોલવું કોઈ દીકરીને વિવાદ થતો હોય એની કંઈક બી ભૂલ હોય તમને પૂછવા આવે ને તમે જો સાચું કહો તો વિવાદ તૂટી જાય કોઈ ગાય જતી હોય ને એની પાછળ કોઈ કસે મારવા નીકળ્યો હોય તમે ગાયને જોઈ હોય ને તમને પૂછે કે ભાઈ તમે ગાય દીઠી છે તમે જવાબ આપો કે આ બાજુ ગઈ છે તમે બતાવો તો પાપના ભાગીદાર થયા પણ એક હોશિયાર માણસને એવું કોઈ પૂછ્યું કે ભાઈ તમે ગાય જતો જોઈ છે તો એણે કસાઈને જવાબ આપ્યો કે જેણે જોઈ છે એ બોલતી નથી જે બોલે છે એને જોઈ નથી એમ કે મારી આંખોએ ગાયને જોઈ છે પણ આંખો બોલતી જો આંખો બોલતી હોય તેની પાસે જવાબ લઈ લો આ જીભને બોલવાનો સ્વભાવ છે બોલે છે તારે એને દેખાતું નથી એટલે મારી જીભે ગાય જોઈ નથી એવો જવાબ આપ્યો ત્યારે આ વોણિયાની દુકાને એક કાળુભા ને વેરુભા 2 દરબાર જુવાર લેવા આવ્યા જુવાર એક મણજ હતી કાળુભા કે છે બધી મને આપી દો વેરુભા કે છે ના મને આપી દો બંનેને આગળ પાછળનો કઈ જમીનનો ઝઘડો તે કાળુભા ને વેરુભા બંને ઝઘડ્યા તારા દુકાનવાળા શેઠ કે ભાઈ શા માટે ઝઘડો છો બધું એને મૂકીને જવાનું છે માટે ઝઘડો રહેવા દો ઘણું ઘણું સમજાવે શેઠ પણ પેલા દરબાર સમજ્યા નહીં બંને ગરમીમાં આવી ગયા મન ફાવે તેમ બોલે ગારાગારી થઈ અને પછી મારામારી થઈ અને એમાં એક દરબારે તલવાર કાઢી રમરમાઈને ઝટકો માર્યો કાળુભાઈએ ઝટકો માર્યો વેરુભા ખલાસ થઈ ગયા પછી તો કોર્ટમાં એનો કેસ ચાલ્યો કારણ કે આ લોકોએ ખૂન થયું એટલે કેસ કર્યો છે કોર્ટમાં તો કોર્ટવાળાએ નક્કી કરેલું કે ભાઈ તાજના સાક્ષી તરીકે કોણ હતું આ ઝઘડો કઈ જગ્યાએ થયો તો કે છે ભાઈ રમણ શેઠની દુકાને થયો એટલે રમણ શેઠને તાજના સાક્ષી તરીકે લેવાના એ જવાબ આપે એની ઉપર આખા કેસનું જજમેન્ટ આવે એટલે કાળુભા રમણ શેઠના ઘેર ગયા કે જો તમે મારા તરફે જવાબ ના આપ્યો
તો જેવું આ વેરુભાનું ખૂન થયું છે એવું તમારું ખૂન થશે. અને મારા તરફે જવાબ આપશો તો 10,000 રૂપિયા અને 2 ભેંસ આપી દઈશ. તમારા બાલ બચ્ચો દૂધ ખાશે. રમણ શેઠ કે ચિંતા ના કરશો કાળુભા, તમારા તરફે જ જવાબ આપીશ. કાળુભાના ગયા પછી વેરુભા જે મરી ગયા એના કુટુંબીઓએ આ વાત જાણી એટલે એના ભાઈઓ ગયા. રમણ શેઠ, અમારી બાજુ જો જવાબ ના આપ્યો ને તો વેરુભા ગયા એમની પાછળ તમને મોકલી દઈશું, તમારું ખૂન કરીશું. માટે તમારે કોર્ટમાં અમારી તરફે જવાબ આપવો પડશે. અમે જાણ્યું છે કાળુભાઈ તમને 10,000 રૂપિયા 2 ભેંસ આપવાની કહી છે ને, પણ અમારી તરફે જવાબ આપશો ને તો અમે પણ તમને 20,000 રૂપિયા 4 ભેંસો આપીશું. સારું કે તમારી તરફે જવાબ આપીશું, તમે નિર્દોષ છૂટી જશો. હવે ખરેખર કોર્ટની અંદર કેસ ચાલ્યો. ભાઈ શેઠને બોલાવ્યા કે રમણ શેઠ જવાબ આપો, તમારી દુકાન ઉપર કઈ રીતે ઝઘડો થયેલો. રમણ શેઠ કે છે પેલા કાળુભા આવ્યા, એમણે જુવારનો ભાવ પૂછ્યો. 1 મણ જુવાર હતી એટલે મેં એમને આપવાની વાત કરી. થોડી વાર થઈને તરત જ વેરુભા આવ્યા. એ કહે છે મારે જુવાર લેવી છે, એ જુવાર મને આપી દો. મેં બંનેને સમજાવ્યું ભાઈ બંને અધમણ લઈ જાઓ, પણ બંને સમજ્યા નહીં. ગારમગારી થઈ, મારમમારી થઈ. અને પછી સાહેબ શું વાત કરું, સમસમોણી ખેંચાણી અને મારી આંખ મેચવાણી કે વોણીઓ એકદમ કોર્ટમાં ઢળી પડી. એ આંખો મીચી દીધી ને મોડામાંથી ફેહોટા કાઢે, હાથ પગ હલાવ્યા કરે તો વાણીઓ આવતી હોય એમ. પેલા જજ સાહેબ પૂછક શેઠ, ઓ શેઠ, શેઠ તો પચાય ઠેઠ એવા થઈ ગયા. થોડી વાર એકદમ ઠંડા પડી ગયા, બોલે નહીં, ચાલે નહીં, હાલે નહીં. જજ સાહેબે જજમેન્ટ લખ્યું છે કે તાજના સાક્ષી તરીકે જોનાર વ્યક્તિ રમણભાઈ શેઠ જાતે વોણિયા હોવાથી પોચા કાળજાના છે. ગારમગારી થઈ, બોલાબોલી થઈ ત્યાં સુધી અમને ભાન હતું, પણ જયારે તલવારો ખેંચાઈ ત્યારે કોને કોને ઝટકો મારે એમનાથી જોવાયું નથી. અત્યારે જવાબ આપતો જે વ્યક્તિ બેભાન થઈ ગઈ તે વ્યક્તિ ત્યાં પણ બેભાન થઈ ગઈ હોવી જોઈએ. માટે પુરાવાના અભાવે કેસ લૂલો થઈ જાય છે અને બંને પાર્ટી નિર્દોષ છૂટી જાય છે. છૂટી ગયા બંને, જજમેન્ટ આવી ગયું. રમણ શેઠને 10,000 રૂપિયા અને 2 ભેંસો કાળુભાઈ આપી. 20,000 રૂપિયા અને 4 ભેંસો વેરુભાના પાર્ટીએ આપી. તો ટોટલ 30,000 રૂપિયા 6 ભેંસોના માલિક બની ગયા. અને ગામમાં સંપ રહ્યો. ત્યારે કેટલીક બાબતમાં સત્ય બોલવાથી ઉપાધિ થતી હોય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે એવું સત્ય વચન ક્યારે બોલવું નહીં. તો જે પેલા નોકરની જે પત્ની હતી કે જેણે બાળપણથી ભગવાનની પ્રસાદીનું અન્ન ખાધેલું છે, એના લોહીની અંદર પવિત્ર વિચાર હતા. એના પતિને કહે છે કે હું ફાટલો સાલ્લો પહેરીશ, એમાં મારી આબરૂ નથી જવાની. પણ કોઈ વ્યક્તિનું ખૂન કરીને જે પૈસા આવે એ પાપના પૈસાનો મારે કપડો ના જોઈએ. હું તમને પગે લાગીને કહું છું કે મહેરબાની કરીને તમે એનું ખૂન ના કરશો, તમે પાપ કર્મ ના કરશો. પત્નીએ ઘણી ના પાડી, પણ ધણી સ્વભાવનો ગરમ પત્નીને 2-3 ધોલો મારી દીધી. પતિ જઈને સૂઈ ગયો. એની પત્ની પણ સૂઈ ગઈ છે. ખાટલામાં બટુકભાઈ પણ ઊંઘી ગયા છે. થોડી વાર થઈ અને આ પવિત્ર વિચારવાળી નોકરની પત્નીને ઊંઘ આવતી નથી, બેઠી થઈ ગઈ. બટુકભાઈ જો સૂઈ ગયા છે ત્યાં જઈને એમને જગાડ્યા. બટુકભાઈ જાગ્યા એટલે આ બેન પગે લાગી કે ભાઈ જય શ્રી કૃષ્ણ. હું તમને પગે લાગીને એક ધર્મની બેન તરીકે હું તમને વિનંતી કરું છું કે આજે રાત્રે મારો પતિ તમારું ખૂન કરવા આવવાનો છે. તમારા 20,000 રૂપિયા પચાવી પાડવા માટે સાહેબે કાવતરું ગોઠવાયું છે. તમારે જો મોતથી બચવું હોય તો મહેરબાની કરીને આ ખાટલો છોડી અને પાણીની જે પરબની રૂમ છે ત્યાં તમે સૂઈ જાઓ. ચાલો હું ગોદડું પાથરી દઉં. પેલી બેને ત્યાં ગોદડું પાથરી દીધું. આ બટુકભાઈ બેઠા થઈને ત્યાં જઈને ભગવાનને યાદ કરતા કરતા સૂઈ ગયા છે. પછી તો ઘડિયાળમાં 12 વાગ્યા. 12 વાગે પિક્ચરના થિયેટર ઉપરથી આ સ્ટેશન માસ્ટરનો એકનો એક દીકરો, 7 દીકરી પર એક દીકરો એ પિક્ચર જોવા ગયેલો.
પિક્ચરના થિયેટર પરથી પિક્ચર જોઈને પાછો આવ્યો